વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એવું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી ચૂક્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે છેલ્લા 49 દિવસથી બંધ હતું। આ કારણે વિશ્વ સમક્ષ અને ખાસ કરીને એશિયાના દેશો, જાપાન, સાઉથ કોરિયા, ભારત ઉપરાંત યુરોપના દેશો સમક્ષ પણ ઉર્જા સંકટ તોડાઈ રહ્યું હતું। પરંતુ હવે ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કમર્શિયલ વાહનો હવે ત્યાંથી પસાર થઈ શકશે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એવું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી 20% જેટલું ક્રૂડ ઓઇલ વિશ્વનું ત્યાંથી સપ્લાય થાય છે, તે હવે ઈરાન દ્વારા તેને ખુલ્લું કરવાની જાહેરાત કરવામાં આવી છે। અને આ માટે સૌપ્રથમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાન હેઝ જસ્ટ અનાઉન્સ્ડ ધેટ ધ સ્ટેટ ઓફ ઈરાન ઇઝ ફુલ્લી ઓપન એન્ડ રેડી ફોર ફૂલ પેસેજ। ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે ઈરાન દ્વારા જ આ જાહેરાત કરવામાં આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેને સ્ટ્રેટ ઓફ ઈરાન કહી રહ્યા છે, તેને ઓપન કરવાની જાહેરાત ઈરાન દ્વારા કરવામાં આવી છે। અને આ પછી સૌથી મહત્વની જાહેરાત દર્શક મિત્રો, ઈરાનના જે વિદેશ મંત્રી છે સૈયદ અબ્બાસ અરાકચી, તેમના દ્વારા પણ કરવામાં આવી છે। અબ્બાસ અરાકચીએ કહ્યું છે કે ઇન લાઇન વિથ ધ સીઝફાયર ઇન લેબનોન, the passage for all commercial vessels through Strait of Hormuz is declared completely open for the remaining period of ceasefire on the coordinated route as already announced by Ports and Maritime Organization of the Islamic Republic of Iran। અબ્બાસ અરાકચી એવું કહી રહ્યા છે કે જેવું જ લેબનોનમાં સીઝફાયરની જાહેરાત થઈ કે તે તર્જ પર જ હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી તમામ કમર્શિયલ જે જહાજો છે તેમને પસાર થવા દેવામાં આવશે। આપણે દર્શક મિત્રો નકશાની મદદથી એકવાર સમજી લઈએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શું છે। તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે। પશ્ચિમ એશિયામાં આ એક તરફ, પશ્ચિમ એશિયામાં દર્શક મિત્રો એક તરફ આવેલું છે આ પર્શિયન ગલ્ફ અને એક તરફ છે ગલ્ફ ઓફ ઓમાન। એક તરફ ઉત્તરમાં છે ઈરાન ને નીચે આવે છે અહીંયા ઓમાન। તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે અને અહીંથી યુએઈ છે, કતાર છે, બહેરીન છે, સાઉદી અરેબિયા છે, કુવેત છે ને ઈરાક છે, મોટા ભાગનું ક્રૂડ ઓઇલ અને એલએનજી હોય કે એલપીજી હોય ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે। ફેબ્રુઆરીની 28મી તારીખે જે ઓપરેશન એપિક ફ્યુરી અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું ને આ પછી માર્ચના પહેલા સપ્તાહમાં ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી કે અમેરિકા અને તેના સહયોગી દેશોના જેટલા પણ કમર્શિયલ વેસલ્સ છે તેમને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં નહીં આવે ને આ પછી ઈરાન દ્વારા એક ઇકોનોમિક વોરફેર આ જેટલા પણ તમામ ખાડી દેશો છે, સાઉદી અરેબિયા છે, ઓમાન છે, યુએઈ છે, કતાર, બહેરીન, કુવેત, ઈરાકની સામે એક ઇકોનોમિક વોરફેર છેડી દેવામાં આવ્યું અને તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ જબરજસ્ત વધારો થયો। પરંતુ ત્યાર પછી બંને પક્ષે જબરજસ્ત એક ભીષણ યુદ્ધ થાય છે। ઈરાન દ્વારા ખાડી દેશો પર ડ્રોન વડે અને મિસાઇલો વડે હુમલો કરવામાં આવે છે, તો બીજી તરફ ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ખૂબ ભારે વિમાનો મદદથી બોમ્બમારો કરવામાં આવે છે। આ પછી ઇસ્લામાબાદમાં બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે એક વાર્તાલાપ થાય છે જેમાં ઈરાનના જે સંસદના સ્પીકર છે મોહમ્મદ ગાલિબાફ તેઓ પણ ભાગ લે છે। અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ ત્યાં પહોંચે છે અને આ પછી ત્યારબાદ 2 અઠવાડિયાના સીઝફાયરની જાહેરાત કરવામાં આવે છે અને ત્યારબાદ લેબનોન પર ઇઝરાયલના હુમલાઓ ચાલુ જ હોય છે। પરંતુ ઈરાન કહે છે કે સૌપ્રથમ લેબનોનમાં પણ સીઝફાયરની જાહેરાત કરવામાં આવે। થોડાક સમય અગાઉ જે લેબનોનના રાષ્ટ્રપ્રમુખ અને ઇઝરાયલના જે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ તે બંને સાથે વાતચીત કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી કે લેબનોન યુદ્ધમાં પણ હવે સીઝફાયરની જાહેરાત કરવામાં આવે છે અને હવે આજે ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી તમામ જે કમર્શિયલ વેસલ્સ છે તેને ત્યાંથી પસાર થવા દેવામાં આવશે। ખૂબ મહત્વનું ચોક પોઈન્ટ છે આ। તમે એનો એક નજીકનો એક જે નકશો છે તે જોઈ શકો છો। એક તરફ ઈરાન પડે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં, તો બીજી તરફ ઓમાન પડે છે। ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જ પ્રેશર ક્રિએટ કર્યું। છેલ્લે તો સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાનના બંદરોની નાકાબંધી પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત અમેરિકા દ્વારા ઈરાનનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની પર પણ ખૂબ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે। પરંતુ આપને જણાવી દઈએ કે ઈરાન દ્વારા સ્ટેટ ઓફ હોર્મુઝને ખોલવાની જાહેરાત ત્યાં સુધી જ કરવામાં આવી છે કે જ્યાં સુધી સીઝફાયરનું અમલીકરણ રહેશે।
એટલે અપેક્ષા રાખીએ કે હવે આવનારા સમયમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદમાં કદાચ સંભાવના છે કે ઇસ્લામાબાદમાં ટોક હાથ ધરાશે અને સંભાવના છે અને અપેક્ષા પણ રાખીએ કે સીઝ ફાયર છે તે પછી આગળ વધે અને ઈરાન અને અમેરિકા વચ્ચે એક કાયમી પરમાણુ કરારો થઈ જાય. પરંતુ આ ન્યુક્લિયર ડીલમાં સૌથી મહત્વનો મુદ્દો એ નડે છે કે અમેરિકા ચાહે છે કે ઈરાન 20 વર્ષ માટે એના પરમાણુ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકી દે, એટલે કે 20 વર્ષ માટે તે કોઈ પણ પ્રકારના પરમાણુ હથિયારો તેને ના વિકસાવે. પરંતુ ઈરાન કહે છે કે અમે માત્ર 4 કે 5 વર્ષની સમય મર્યાદા માટે તૈયાર છીએ. આમ બંને પક્ષો વચ્ચે આ મુદ્દે પેચ ફસાયેલો છે. તો હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ જે પેચ ફસાયેલો છે તેની પર બંને દેશો દ્વારા શું સહમતિ સધાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.